રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ બાદ પાલનપુર પાલિકા પણ અત્યારે એક્શન મોડમાં આવી છે. ત્યારે પાલનપુર ડીસા હાઈવે પર આવેલ ઓશિયા મોલ અને વન સેન્ટર મોલને અત્યારે સીલ કરાયો છે. બંને મોલની અંદર ફાયરની કોઈ પણ પ્રકારની સેફ્ટી ન હોવાથી સીલ કરવામાં આવ્યું છે. ત્યારે પાલિકા તંત્રની ઘોર બેદરકારી રાજકોટમાં ગેમ ઝોન બાદ આજે માલુમ પડ્યું કે આ બંને મોલની અંદર પણ ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનોની વ્યવસ્થા ન હોવાથી શહેરના અનેક વિસ્તારોની પાલિકાએ તપાસ હાથ ધરી હતી.